નમસ્કાર. સંદેશની સંસદ આવી પહોંચી છે ભિલોડા તાલુકા. અરવલ્લી જિલ્લામાં આવેલો તાલુકો છે અને ભિલોડા તાલુકા સાબરકાંઠા લોકસભા બેઠકમાં સમાવેશ થાય છે. આપણી સાથે ભિલોડાના ધારાસભ્ય જે કોંગ્રેસ તરફથી છે તેઓ પણ હાજર છે અને ભાજપ પણ આપણી સાથે હાજર છે, પરંતુ આદિવાસી વિસ્તાર છે અને આપણી સાથે અન્ય એક પક્ષ પણ છે બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટી, જેઓ પણ આપણી સાથે જોડાય છે અને સ્થાનિક જે હંમેશા આપણી સાથે જોડાયેલા હોય છે એ પણ આપણી સાથે જોડાયેલા છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે, 17મી લોકસભાની ચૂંટણી. આ 5 વર્ષ પતી ગયા છે. લોકસભાની ચૂંટણી ફરી એક વખત આવી રહી છે. 5 વર્ષમાં કેવા કામો કર્યા છે, આ 5 વર્ષ અગાઉ જે આવી રહ્યા છે તેમાં કયા મુદ્દાઓમાં લઈને આ બંને પાર્ટીઓ આ મેદાનમાં ઝંપલાવવાની છે તેની જાણકારી મેળવીશું. પરંતુ આ 5 વર્ષમાં અહીંયાના સ્થાનિકોને હજુ પણ કયા મુદ્દાઓ છે જેઓ પ્રશ્નો બનીને સામે આવ્યા છે, જેની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું, તે પણ જાણીશું અને તેના જનતા જે છે તેમના જવાબ પણ જનતાને અપાવીશું. અને એટલા જ માટે આ વખતે દીપસિંહ રાઠોડને ભારતીય જનતા પાર્ટીએ રિપીટ કર્યા છે, એટલે એમને પાસેથી જાણીશું કે 5 વર્ષમાં એમને કામ કર્યું હશે એવી આશા રાખીને જ તમે એમને રિપીટ કર્યા હશે, પરંતુ હવે કયો મુદ્દો હશે? અત્યારે મુદ્દો તો ઘણા સમયથી અત્યારે આપણે જે બ્રોડગેજનો પ્રશ્ન ચાલી રહ્યો હતો એ દીપસિંહ રાઠોડ સાહેબ આવ્યા પછી એમની ધારદાર રજૂઆતોના કારણે સરકારશ્રીએ એમને ખૂબ મદદ કરીને એના સ્વરૂપે અત્યારે એનું ટ્રાયલ પણ થઈ ચૂકેલું છે. ત્યારબાદ અત્યારે જે પાસપોર્ટ માટે જે અમદાવાદના ધક્કા ખાવા પડતા હતા નાગરિકોને, એ પણ અહીંયા આપણે હિંમતનગર ખાતે મળી રહ્યું છે. આપણે બ્રોડગેજ અને પાસપોર્ટની વાત કરી, અનેક યોજનાઓ પણ ગણાવી, યોજનાઓનું કામ કર્યું છે, પરંતુ હજુ પણ સ્થાનિકને પાણી નથી મળ્યું, એનું શું? જી હા, ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની સરકારે પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે. તો અત્યારે માનો કે આપણે જોઈએ છે તે પ્રમાણે SK2ની યોજના હોય કે જે પણ હોય તો પાણી ઘેર ઘેર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરેલો છે અને જે ના પહોંચેલું છે પણ ક્યાંક મહદ અંશે અમુક જગ્યાએ ક્યાંક બાકી પણ છે, એ પણ પ્રોગ્રેસમાં છે અને એ પણ ટૂંક સમયની અંદર એ પણ કામો પૂર્ણ થશે. અરવલ્લી જિલ્લો છે અને જેમ કે ભિલોડાની વાત કરીએ તો આજુબાજુમાં 2 થી 3 ડેમ આવેલા છે જે હજુ પણ ખાલી ખમ પડ્યા છે, પાણી નથી આવ્યું. આપ અહીંયાના ધારાસભ્ય છો, શું મહેનત કરીએ આપણે અહીંયાના લોકોને પાણી પહોંચે એ માટે? આ વિસ્તારમાં સિંચાઈનું પાણી મળે એના માટે હું ઘણા સમયથી પ્રયત્ન કરું છું. લિફ્ટ ઇરિગેશન કરીને પાણી મળે એમ સરકારમાં મેં ઘણા વખતની રજૂઆત કરી છે. આ પાણી આ વિસ્તારમાંથી ડાઉનસ્ટ્રીમમાં પાણી જાય છે પણ અપસ્ટ્રીમમાં પાણી મળતું નથી. અમે અપસ્ટ્રીમમાં છીએ. બીજું જે નર્મદાનું પાણી, નર્મદાનું વધારાનું વહી જતું પાણી અહીં આ ડેમોમાં નાખવાની વાત હતી, આજે એ પાણી નખાતું નથી ને એના લીધે આ વિસ્તારને પાણી કોઈ મળી શકતું નથી. એટલે અમે આ જે વિસ્તારના જે ખેડૂતો છે, અમારે પાયાની જરૂરિયાત સિંચાઈના પાણીની છે, બીજું જરૂરિયાત છે પોષણક્ષમ ભાવોની, અને ત્રીજી જરૂરિયાત છે અમારે રોજગાર જોઈએ છે. યુવાનો આજે ભણી ગણીને ઘણા ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ થયેલા છે પણ કોઈ રોજગારી નથી. જે અગાઉની જે 5 વર્ષમાં જે વાયદાઓ આપીને સરકાર ગઈ હતી, કેન્દ્રમાં બેઠી હતી, એ ખાસ તો રોજગારીવાની વાત હતી કે 2 કરોડ રોજગારી આપીશું, ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપીશું, અને જે કપાસના ભાવ છે એ 1500 આપીશું. આજે સાહેબ ખેડૂતોને પૂછી જુઓ. ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ આપણી સાથે છે. આપ શું કહેવા માંગશો? બંને પાર્ટી આરોપ પ્રત્યારોપ કરી રહી છે, પરંતુ આદિવાસી વિસ્તાર છે, કેવી સુવિધાઓ મળી છે, હજુ પણ કેવી સમસ્યાઓ? આદિવાસી વિસ્તારની અંદર છેલ્લા 35 વર્ષ કોંગ્રેસનું રાજ્ય શાસન હતું અને 25 વર્ષથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે અને આદિવાસીને સ્વતંત્રતાનો કોઈ જ લાભ મળ્યો નથી. અત્યારે બેકારીએ માજા મૂકી છે, પાણી મળતું નથી. શામળાજીનું પાણી મેળવવા માટે અમે લોકોએ બહુ કોશિશ કરી, થોડુંક સર્વે થયું, સર્વે પછી કેવા ફાઇલો અટવાઈ ગઈ કંઈ ખબર પડતી નથી. અને અત્યારે હું ભિલોડાની વાત કરું ખાસ કરીને, તો ભિલોડામાં જે અમારા આદિવાસી છોકરાઓને એજ્યુકેશન મળવું જોઈએ એ રીતેનું એજ્યુકેશન મળતું નથી. NRA વિદ્યાલય છે કે પછી બીજી આપણે હાઈસ્કૂલો, શૈક્ષણિક સંસ્થાઓ છે, એમાં 90% થી 95% અમારા આદિવાસી વિદ્યાર્થીઓ છે. ત્યાં શિક્ષકોની ક્યાં કંઈ આપણે સ્પેશિયલ જે સબ્જેક્ટ હોવા જોઈએ એના આપણે શિક્ષકો મળતા નથી. એની વાત કરું પછી આરોગ્ય ઉપર આવીએ. અહીંયા મોટી હોસ્પિટલ આપણે અહીંયા છે, આપણે કોટેજ હોસ્પિટલ. કહેવામાં આવ્યું હતું કે 350ની મોટી બેડ આપણે ધરાવતી હોસ્પિટલ અમે ઊભી કરીશું પણ કરી શક્યા નથી. પૂરતા ડૉક્ટરો નથી. આવા સંજોગોમાં આદિવાસીઓ બીજી અન્ય પ્રાઇવેટ આપણે ત્યાં હોસ્પિટલમાં જવું પડે છે અને મોટા ખર્ચા કરવા પડે છે. કોલેજની એક આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે, એ અત્યારે ICUમાં છે, બેહાલ થઈ ગયેલી છે. અત્યારે એમાં સરકારે ખાસ જોવું જોઈએ કે અહીંયા માઇગ્રેશન એના જે વિદ્યાર્થીઓ છે માઇગ્રેશન કરે છે, ક્યાં કરે છે? બામણા જે હાઈસ્કૂલ છે. એટલે સૌ ભણે, સૌ આગળ વધે, પરંતુ ભણે ક્યાં? એવી ખખડધજ કોલેજમાં
અહીંયા સાહેબશ્રીએ વાત કરી એ પ્રમાણે આદિજાતિ જે કોલેજ છે અને શામળાજી ખેરંચા જોડે એકલવ્ય રેસિડેન્સી જે આદિજાતિ વિદ્યાર્થીઓ માટેની હતી, ત્યારબાદ બીજી નવીન કોલેજ પણ અત્યારે માદરી ગામ જોડે એ બની ગયેલી છે અને ત્યાં પણ આદિવાસી સમાજને ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં લાભ મળી રહેવાનો છે. ત્યારબાદ આદિવાસી સમાજ જે અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં છે કે એક તો ધન્યવાદ આપીશ આદિવાસી સમાજને કે રાષ્ટ્રની સેવા માટે એમને સૈનિકો પણ ખૂબ મોટા પ્રમાણમાં આપેલા છે. ત્યાં ખેડૂત વર્ગ મોટા પ્રમાણમાં છે આદિવાસી સમાજ, તો ત્યાં આગળ જે લાઇટોની પણ જે વ્યવસ્થા નથી તે ગુજરાત સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સરકાર બની છે ત્યારબાદ ત્યાં ઘેર ઘેર સુધી લાઇટ પણ પહોંચી છે. એ પ્રમાણે કોલેજો, શાળાઓ, હોસ્પિટલો બની ગઈ, પરંતુ શાળાઓમાં શિક્ષકોની ઘટ હજુ પણ છે. જ્યાં 10ની જરૂર છે ત્યાં 4 જ છે. હોસ્પિટલોમાં પણ ડોક્ટરની અછત છે, એનું શું? અત્યારે ડૉક્ટરની જે આપણે વાત કરો છો એ પ્રમાણે મને ખ્યાલ છે કે લોકલ ધારાસભ્ય સાહેબશ્રીએ પણ રજૂઆતો કરેલી છે, સરકાર પણ કરી રહી છે. તો અત્યારે આપણી જોડે ટોટલ પ્રકારના ડૉક્ટર કોટેજ હોસ્પિટલની અંદર અવેલેબલ છે અને શામળાજી પણ જે હોસ્પિટલ ચાલી રહી છે ત્યાં આગળ પણ સારી એવી સારવાર મળી રહેલી છે. ઓકે, એટલે આમના કહેવા મુજબ, એટલે કે ભારતીય જનતા પાર્ટીના કહેવા મુજબ શાળાઓમાં પણ સુવિધાઓ છે, હોસ્પિટલોમાં પણ સુવિધાઓ છે, માનો છો આપ? અહીંયા શાળાઓમાં કોઈ સુવિધાઓ નથી, હોસ્પિટલમાં ડૉક્ટરો, મારા મિત્રએ કીધું પણ ત્યાં અહીંયા ડૉક્ટરો પણ નથી અને સ્પેશિયાલિસ્ટો પણ નથી કે બીજા પણ ડૉક્ટરો નથી. શામળાજી CHC હતું, શામળાજી CHC હતું એ ગવર્મેન્ટે ટ્રસ્ટમાં એનું રૂપાંતર જ કરી દીધું છે. અહીંના ટ્રાઇબલ, મારા મિત્રો ટ્રાઇબલ સમાજ ખૂબ દુઃખી થઈ રહ્યો છે. પાણીની વાત કરીએ તો એક પણ પીવાનું પાણી, ખેતીનું તો પાણી ક્યાંય નહીં, પણ પીવાનું પણ પાણી મળતું નથી. જે દવાખાનાની વાત કરી, આ દવાખાનામાં આઈ સર્જન એક જ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર છે, એના સિવાય આખી 8 જેટલી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની જગ્યા ખાલી છે, 8 જેટલી. વારંવાર મારી રજૂઆત હોવા છતાં પણ એક પણ ડૉક્ટર મુકાતો નથી. મેં સરકારને કહ્યું કે તમે એને પગાર વધારો, ફિક્સ પગાર આપે છે, કોઈ ડૉક્ટર આવતા નથી અને એ ડૉક્ટરો પછી અમદાવાદ જ. મેં નીતિનભાઈ જોડે બેસીને આ બધું સમજાવ્યું પણ છતાં કોઈ જગ્યાઓ ભરાતી નથી. એવું ને એવું સ્કૂલોમાં છે, એક પણ સરકારી સ્કૂલ ચાલુ નથી કરી. અને જે કોલેજની વાત કરી એ 2 જ સબ્જેક્ટ બનાવે છે, ગુજરાતી અને ઇકોનોમિક્સ. એના લીધે છોકરાઓનું ભાવિ બગડી રહ્યું છે. નવી કોઈ સરકારી કોલેજ જ નથી. આપને પૂછવા માંગીશ, આપના ભિલોડા તાલુકામાં એવી કઈ સમસ્યાઓ છે જેનું નિરાકરણ હજુ સુધી નથી આવ્યું? અમારા ભિલોડા તાલુકાની અંદર જે પોલીસ સ્ટેશન આવ્યું છે, પોલીસ સ્ટેશનનું જે મહેકમ જે છે એ 48નું મહેકમ છે અને હકીકતમાં જુઓ તો સંખ્યા અહીંયા ખાલી 22ની જ છે મહેકમ. પોલીસનો બહુ અહીંયા તકલીફ છે. ભિલોડા વિસ્તાર એવો છે કે કેટલાક ક્ષેત્રફળની અંદર સંકળાયેલો છે પણ પૂરતો સ્ટાફ નથી, જેથી દ્વારા દિવસે બી અહીંયા મર્ડર થાય છે. ભિલોડાના 3 દિવસ સુધી અમારા બજારો બંધ રહ્યા હતા. એ અહીંયા ઘણી એવી અમારી પરિસ્થિતિઓ ખરાબ છે ભિલોડા તાલુકાની અંદર. સુરક્ષાને લઈને અભાવ જોવા મળી રહ્યો છે. આપને શું લાગે છે, મહિલાઓની સુરક્ષાને લઈને ભિલોડા તાલુકો કેવો સારો? મહિલાઓને 5 વર્ષથી 70 વર્ષની હોય ને તો એ સુરક્ષા નથી. વારંવાર મહિલાઓની છેડતી દહન દાડે થતી હોય છે અને તેમને લૂંટફાટ પણ થતી હોય. એટલે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલ ઊભો થઈ રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં પોલીસની સંખ્યા પણ ઓછી છે. આપને શું કહેવું છે? મારે એ કહેવું છે કે આ સરકારો બંને દાવો કરે છે કે અમે આદિવાસીઓનો વિકાસ કરીએ. હાલ અત્યારે ફેબ્રુઆરીની 20 તારીખે સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો કે જંગલમાંથી આદિવાસીઓ 17 રાજ્યોમાંથી આદિવાસીઓ ખસેડી નાખવા. ત્યાં આ સરકારો એવો દાવો કરે છે કે અમે આદિવાસીઓનો વિકાસ કરીએ છીએ, તો અમારે તો આદિવાસીઓને વિસ્થાપન થવાનો વારો આવે છે. એટલે અમે કહીએ છીએ કે આ સરકારો એકદમ આદિવાસીઓને વિકાસની વાત કરે, એકદમ તદ્દન જૂઠું બોલે છે. એટલે અમે આદિવાસીઓ અમારા પેઢીઓથી અમને ખબર નથી, અમારા બાપદાદો અમારી પેઢી જંગલોમાં જતી રહી. હાલ અત્યારે એવી પરિસ્થિતિ આવી કે આદિવાસીઓને જંગલમાંથી નીકળવાનો વારો આવ્યો છે. અહીંયા બહુ બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. મહિલાની સુરક્ષાનો અભાવ છે. અહીંયા પોલીસ સ્ટેશનમાં પોલીસની સંખ્યા પણ ઓછી છે. શાળાઓ અને હોસ્પિટલોની તો વાત થઈ ગઈ, પરંતુ પોલીસ સ્ટેશનમાં પણ સંખ્યા ઓછી હોવાનું અહીંયાના સ્થાનિકો જણાવી રહ્યા છે, જેના કારણે એમને સુરક્ષાનો અભાવ લાગે છે. હા, ચોક્કસપણે બેનશ્રીની અને સાહેબશ્રીની વાત સાથે પણ હું સહમત છું. પરંતુ અત્યારે સુરક્ષાના દ્રષ્ટિકોણે આપ જે મહિલાઓની સુરક્ષાની વાત કરી, તો આજે આપણે અમદાવાદ જુઓ કે આ ભિલોડા બજાર પણ જુઓ તમે, તો રાત્રિના સમયગાળા જ્યારે આપ પણ મહિલા છો તો આપ પણ જ્યારે નીકળશો ત્યારે આપણને પોતેને પણ અનુભવ થશે કે ના, ચોક્કસપણે અમે સુરક્ષિત છીએ. રાત્રિના સમય શા માટે બહેનો ઘરના બહાર નીકળે છે? સુરક્ષા છે તો એટલા માટે બહાર નીકળે છે ને. કાકા પોલીસનું ડિપાર્ટમેન્ટની હજી પોલીસનો પણ અહીંયા ઓછી છે. બીજા બધા ઘણા વિકાસની કામો બાકી છે, પણ સાથે સાથે એટલા જ રાજ્ય સરકાર અને ભારત સરકારે વિકાસના કામો ખૂબ જ સારી રીતે કર્યા છે. અને ખાસ કરીને આ હોસ્પિટલની સાહેબે વાત કરી કે હોસ્પિટલના ત્યાં ડૉક્ટરો નહોતા, પણ આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત હમણાં મોટાભાગના ડૉક્ટરોની પેડિયાટ્રિક છે, ગાયનિક છે, ઓર્થોપેડિક જેવા ડૉક્ટરોની પણ નિમણૂક કરવામાં આવી છે. આ
આ સરકારે 92 રોડ મંજૂર કર્યા સાંસદે અત્યારે 92 રોડ અને 1300 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે રસ્તાના માટે 300 કિલોમીટરના. પાણીના સિંચાઈના વાત કરો કે પીવાના પાણીની વાત કરીએ, આ જે કંઈ સ્કીમો અત્યારે સરકારે 398 કરોડની જે સ્કીમ અરવલ્લીમાં કરી, ભિલોડામાં કરી, પણ આજે અત્યારે પીવાના પાણીની ખૂબ જ તંગી છે. ક્યાંય પણ આદિવાસી વિસ્તારમાં ક્યાં પણ પાણી મળેલ નથી. ફક્ત ને ફક્ત ચકલીઓ નાખવામાં આવી છે, પાઇપલાઇનો નાખવામાં આવ્યા છે, પણ કોઈને પણ પાણી મળવામાં આવ્યું નથી. એ પણ વિરોધ પક્ષના છે તો એ પણ આક્ષેપ પણ કરી શકવાના છે અને કદાચ કોઈક અંશે સાચા પણ હશે. તો હવે આપણે ચૂંટણી પણ નજીક છે. ના, હું નથી માનતો, પણ એક હા, ક્યાંક કોઈ પણ સરકાર હોય તો ક્યાંક કામ કરતું હોય, જે કામ કરશે એનામાં ક્યાંક ક્ષતિ રહેલી હશે. ચૂંટણી પણ નજીક છે ને પરિણામો પણ નજીક આવવાના છે. દરેક ચૂંટણી વખતે એમ જ કહેવામાં આવે છે આવશે કોંગ્રેસ, પરંતુ એ એમનું સૂત્ર સાર્થક થતું નથી. શું કહેવા માંગશો? આપ કહો છો આવશે કોંગ્રેસ, પરંતુ સાર્થક નથી થતું આપનું સૂત્ર, આવું ભાજપ કહી રહી છે. કોંગ્રેસ તો જરૂર આવશે આ વખતે. અત્યાર સુધી લોકો ભ્રમમાં રહેતા હતા, હવે ભ્રમ ભાગી ગયો છે. લોકોને ખબર પડી ગઈ છે, યુવાનોને ખબર પડી ગઈ છે, ખેડૂતોને ખબર પડી ગઈ છે. હાલત ખૂબ ખરાબ છે. અને જે ભાઈએ વાત કરી પીવાનું પાણીની, 2005થી SK4 1 અને 2ની યોજનાને ચાલુ કરી લીધી. આજે એ 2005, આજે 2019 થઈ, આજે એક પણ આદિવાસી ગામને પાણી મળતું નહીં, એક પણ, નોટ અ સિંગલ. અને આવી પરિસ્થિતિ આ થઈ છે. સરકારે બહુ સાચી વાત કરી કે ભૂંગળા મૂકી દીધા, પણ પાણી નથી મળતું. આ હાલત છે સાહેબ. આ સંસદ સભ્ય અમારા 5 વર્ષ દરમિયાન પ્રજામાં ક્યાંય અમે ડોકાયા નથી, બિલકુલ નિષ્ફળ. અમારા મધુસૂદનભાઈ મિસ્ત્રી હતા તો હિંમતનગરમાં ઓવરબ્રિજ થયો, રેલવે મત આપ્યા. ભારતીય જનતા પાર્ટીથી પ્રેરાઈને મત આપ્યા લોકોએ, મોદી સાહેબને જોઈને મત આપ્યા, પરંતુ એક પણ એમ નહીં. એ તો મોદી સાહેબના કારણે આ ભારતીય જનતા પાર્ટીને મત મળ્યા. એકચ્યુઅલી એમનામાં કોઈ એવો કરિશ્મા નથી, એવું કોઈ વ્યક્તિત્વ નથી કે જે એમને કોઈ કામ કર્યું હોય. એક પણ કામ દેખાઈ શકે એવું સંસદ સભ્યનું કોઈ કામ રહ્યું નથી. શિક્ષણનું તો 3 વર્ષ પહેલા સાંસદ આપેલા 5 મુદ્દા મેં લખીને આપ્યા હતા. એમાં તો મારા ગામનો એપ્રોચ રોડ છે, 300 મીટરનો રસ્તો છે, એ પણ આજે નથી થયો. એ સિવાયના 4 કામ બી નથી થયા. એ સિવાયના મારા ગામની અંદર પાણી પીવા માટેની જે વ્યવસ્થા કરી, સિવિલ વર્ક બધું 100% કરી નાખ્યું છે, પણ ત્યાં હેડપંપ બોર નથી કરી શક્યા. એના કારણે આજે ટાંકી તૂટી ગઈ છે આખા વિસ્તારની અંદર. આખા ભિલોડાની અંદર સિવિલ વર્ક પૂરું કરી નાખ્યું છે, પણ આ સાંસદ સભ્યએ કંઈક પેલું કર્યું નથી, ડેવલપિંગ કર્યું નથી. वो GST और नोटबंदी से मैं कहवा मांगू छूँ, एनाથી વેપારી બહુ હેરાન છે और કિસાન વર્ગ એટલું હેરાન છે ભિલોડામાં કે ના પૂછો તમે. કેમ કે GST નાના વેપારીઓ એટલા બધા દુઃખી છે કે ના પૂછો તમે. એટલે GST અને નોટબંધીના કારણે લોકો પરેશાન છે. હા, ખેરાડી અને ખેરાડીના આજુબાજુના ગામડાઓની મોટી મુશ્કેલી છે. જેમ અમારા ધારાસભ્યશ્રીએ વાત કરી તે પ્રમાણે સેવા સેતુના કાર્યક્રમ યોજાય, બીજા મોટા કાર્યક્રમ યોજાય, પણ એક કામ પણ નક્કર થતું નથી. આજ સુધી કોઈ પાણીની અમારી સમસ્યા મોટી છે. આખો વર્ષ એ આજુબાજુનો એ ખેતીના ઉપર નિર્ભર છે, પશુપાલન ઉપર નિર્ભર છે. છતાં આજે ઘાસચારાનો મોટો પ્રશ્ન, પાણીનો મોટો પ્રશ્ન. આજે અમારા ખેરાડીના આજુબાજુના વિસ્તારની જો વાત કરીએ તો આજે અમારા 10 દિવસે પાણી આવે છે. 10 દિવસમાં પણ 1 કલાક પાણી આવો અને 1 કલાકમાં અમારે પશુને પાણી પાવું, માણસને પાણી પાવું કે કોને પાણી પાવું? વડીલશ્રીએ વાત કરી કે દીપસિંહ રાઠોડ જ્યારે ઉમેદવાર બન્યા હતા ત્યારે મોદી સાહેબને જોઈને વોટ આપી એમને એક્સેપ્ટ કરી લીધું છે કે મોદી સાહેબ હોય છે એટલે કામ તો થતું જ હોય છે. અને ચોક્કસ વડીલસિંહ જે દાદાસિંહ મારા બાજુના જ ગામના છે, એમને જે પાણીની વાત કરી તો નો ડાઉટ જે રિવર્સ કેનાલ માટેનું છે તો એની અંદર અહીંયાના ધારાસભ્ય સાહેબશ્રીને પણ હું વિનંતી કરું છું કે અમે પણ તમારી સાથે આવવા તૈયાર છીએ. સરકારશ્રી અમે હમણાં જે ટૂંક સમય પહેલાં જે આપણે વર્તમાન અત્યારે બનાસકાંઠાના જે સાંસદશ્રી છે ઉમેદવાર, એમને પણ મળ્યા હતા અને એમને અમને કહ્યું છે કે તમને અત્યારે આચારસંહિતા પણ લાગુ પડી ગઈ હતી અને બસ એ હવે અમને એની મંજૂરી આપે એટલો જ સમય બાકી છે. પ્લસ જે રોજગારની વાત કરી તો રોજગાર અને નોકરી આ બંને ખૂબ અલગ પ્રકારની વસ્તુ છે. હવે આજે આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે તો એની અંદર પણ રોજગારી તો એક્સેપ્ટ થાય છે. પછી માનો કે હમણાં જે ઘણી જગ્યાએ આપણે જોઈએ છે રાજસ્થાનના ગણો, ઉત્તર પ્રદેશના ગણો, એ લોકો શા માટે ગુજરાતની અંદર આવી રહ્યા છે? એમને રોજગારી મળે છે તો જ આવી રહ્યા છે. અને ખેરાડી ગામની અંદર SK2 યોજનાનું પાણી કદાચ ત્યાં પહોંચી રહ્યું છે. આ બંને પક્ષ દાવા કરે છે પણ અત્યાર સુધી
અત્યાર સુધી આદિવાસીઓને કેમ વાત નથી કરતા? અત્યાર સુધી આદિવાસીઓ માટે જંગલ કેમ વાત નથી કરતા? બંને પાર્ટીઓ છે એટલે ત્રીજો વિકલ્પ, હા એટલી બધી ગદ્દાર પાર્ટીઓ છે બે, એટલે અમારે ત્રીજો વિકલ્પ ઊભો કરવાનો વારો આવ્યો છે. બરાબર, આપને કશું નથી આપ્યું કે બીજેપીએ કશું નથી આપ્યું, કોંગ્રેસને કશું નથી આપ્યું. જે અમને હક અને અધિકાર 5મી 6ઠી અનુસૂચિ જે મળી હતી એ બધી ગવાહ એક પણ બોલ્યો નથી, મોઢામાં મગ નાખીને બેસે છે. એટલે અમારે બંને આઉટ કરીને ત્રીજો વિકલ્પ જય આદિવાસી. બેરોજગારો એટલા બધા વધી ગયા છે, જે ભાઈ સાહેબે જે વાત કરી એ પણ કોંગ્રેસ સરકારે એમને નોકરી આપેલી હતી. મારા પરમ મિત્રએ એવું કીધું કે બીજેપીમાં એટલું બધું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે, એટલે અમારે MA BEd કરીને PG